નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો 2.5 થી 3 મહિના પૂર્વે રોડ અકસ્માતમાં 4 લોકોના અવસાન થયા બાદ અમીન ખીચીના પરિવારને તેઓના જ સગાવાલાઓ દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા મોહમ્મદ અમીન ખીચી કે જેઓનો દીકરો રઉફ તેઓના અન્ય 4 જેટલા પરિજનો સાથે રાજસ્થાન મરણ થયેલ હોય ત્યાં બેસરામાં ગયા હતા। ત્યાંથી તેઓ પરત ફર્યા ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાતા રઉફને બાદ કરતા અન્ય 4 લોકોના મોત થયા હતા। આ બનાવ બન્યા બાદ મૃતકોના પરિવારજનો દ્વારા રઉફ પર વિવિધ પ્રકારના આક્ષેપો કરવામાં આવતા હતા। અમીન ખીચીના આક્ષેપ અનુસાર તેઓના દીકરા તથા પરિવારને મારવાની ધમકી તેઓના પરિજનો દ્વારા આપવામાં આવતી હતી તથા અમીન ખીચીના ભત્રીજાને પણ મારવાની ધમકી આપવામાં આવી હતી। તેનાથી કંટાળી અમીન ખીચીએ વિવિધ આક્ષેપો સાથે જેપી રોડ પોલીસ મથકે અરજી આપી રજૂઆત કરી હતી। આવો સાંભળીએ તેઓએ વિવિધ આક્ષેપો સાથે પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું। રિપોર્ટર રાહુલ રાજપૂત। મામલો એવો છે કે મારો છોકરો ને મારા 2 ભાઈ કાકા બાબાના છોકરા છે અને 2 મારા ભત્રીજા છે। આ લોકો રાજસ્થાન ગયા હતા 27 તારીખે ચોથા મહિનાની। તો કાલોલ હાઈવે ઉપર એક્સિડન્ટ થઈ ગયો હતો। એ એક્સિડન્ટમાં 4 જણાને ઓફ થઈ ગયા હતા તાત્કાલિક સ્પોટ ઉપર જ, અને આ એક મારો છોકરો છે ને બચી ગયો હતો। હવે આ છોકરો તો ઉપરવાળાની મહેરબાની કે ઉપરવાળાની એની સાસ લખેલી હશે તો એ બચી ગયો, એને ખરોચ બી ના આવી। હવે મારા જે ખાનદાનવાળા છે કે જે બી છે જેમને ત્યાંના જે મરણ પામ્યા છે એ મારા ભાઈ જ હતા અને 2 મારા ભત્રીજા હતા। હવે આ લોકોનો આક્ષેપ એવું છે કે આ છોકરો જીવતો આવ્યો છે એટલે આને કશું કર્યું છે। આ જીવતો કેમ આવ્યો? આ જીવતો આવ્યો છે એટલે અમે એને બી પતાવી દેવાના છે, એને મારી જ નાખવાના છે। 2 થી 3 વખત આ લોકોએ મારા છોકરાઓ પર અહીંયા હુમલો કરી ચૂક્યા છે। 2 થી 3 વખત પણ મેં પોલીસ કમ્પ્લેન એટલે ના કરી કે ભાઈ મારા રિલેટિવ થાય છે આ લોકો, એટલે મેં કમ્પ્લેન ના કરી। પણ છેલ્લે રાતે કાલે બી મારા આ છોકરા જોડે એ લોકો મગજમારી કરવા માટે આવ્યા હતા અને હથિયારો લઈને આવે છે અને મારવાની ધમકી આપે છે કે તને પૂરો કરી દઈશું। અને મારા ઘર ઉપર બી એ લોકો 2 થી 3 વખત હુમલા કરવા આવી ગયા છે પેટ્રોલ બોમ્બ લઈને કે તારા ઘરને બી પતાવી દઈશું એમ। અને હું રહું છું સાહેબ MP, મારા કામ ધંધા MP ચાલે છે। હું મહિનામાં 2 થી 3 વખત જ અહીંયા આવું છું। હવે મારા છોકરાઓ એકલા અહીંયા રહે છે। હવે આ છોકરાઓનું કશું થઈ જશે તો એની જવાબદારી કોની? હવે આ લોકો તો શું છે સાહેબ, એ લોકોને પૈસાવાળા પાર્ટી છે અને પોલીસમાં કહે છે અમારી ઓળખાણ બહુ છે, પોલીસ અમારો કશું જ નહીં બિગાડી શકે। એટલે અમારે છે ને એ લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરાવવાની છે, એટલા માટે અરજી આપી છે જેપી પોલીસ स्टेशन में। आज मोहम्मद अमीन खिंची। जी कल क्या पूरा बनाव क्या था, क्या बना? मैं कल रात 11:30 बजे HCG कैंसर हॉस्पिटल के सामने बैठा था रजवाड़ी पे। तभी 8 से 9 लोग आए, उनके हाथों में हथियार थे। उन्होंने आके मुझे बोला कि साइड में आप बात करनी है। साइड में मुझे लेके गए, CCTV से दूर लेके गए। वो मुझे दूर ले जाके उन्होंने मुझे मारा और लगभग वो नशे में ही थे। और साथ ही साथ उन्होंने मुझे मारते हुए बोला कि तुझे तो जान से मार देंगे। फिर मैंने मेरे भाई को कॉल करा। मेरे भाई को कॉल करते ही वो लोग वहाँ से भाग गए। कौन कौन लोग थे? वो एक जीशान करके है, उसको मैंने सुना है जहाँ तक वो जीशान नाम के लड़के को मेरी सुपारी मिली थी। अच्छा, जीशान का आप जानते हो उसको? नहीं, मैं नहीं जानता उसको, खाली ऐसा पता चला कि उसका नाम है। क्या रीजन से? वजह पता नहीं वो क्या रीजन है, लेकिन ऐसा है कि उन्होंने जाके वो किसी से बात कराई, किसी बुजुर्ग आदमी से। अमीन भाई आपके क्या होते हैं? बड़े अब्बा होते मेरे। अच्छा, तो आपको कोई धमकी दी थी कि तेरे को जान से? हाँ, बस उधर ही मारे। ऊपर रीजन तो होगा, कुछ रीजन मालूम? हाँ, बस ये एक्सीडेंट के लिए हुआ है जो भी हुआ है। आपका नाम? नूर मोहम्मद। Subscribe now and press the bell icon. Never miss an update.